ભલે ગમે તેવી ગાઢ મિત્રતા હોય, આવા ત્રણ લોકો દગો જરૂર આપે છે. આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એક ગામમાં એક ગરીબ મહારાજ રહેતા હતા. એ એટલા ગરીબ હતા કે પરિવારનું ભરણપોષણ કરવા માટે પૂરતું અનાજ નહોતું. એક દિવસે ધન કમાવા માટે પરદેશ જવા નીકળી પડે છે. જરૂરતની વસ્તુઓ એણે પોતાની સાથે લીધી. ચાલતા ચાલતા જ્યારે તે એક જંગલના રસ્તેથી જઈ રહ્યો હતો ત્યારે એક કૂવામાં એની નજર પડે છે. કૂવાને જોઈને તેને તરસ પણ લાગવા લાગી. તો કૂવામાં એણે જોયું તો એ કૂવામાં એક સિંહ, વાંદરો, એક મનુષ્ય અને એક સાપ પડેલા હતા. ઉપરથી એક મનુષ્યને ડોક્યા કરતા જોઈને સિંહ બોલ્યો, અરે ભાઈ, તું કોણ છે? ખૂબ જ સારા સમયે આવ્યો છે. કૃપા કરીને મને આ કૂવામાંથી બહાર કાઢ. ઘણા દિવસથી હું આ કૂવામાં પડ્યો છું. મને કૂવામાંથી બહાર કાઢીને મારી ઉપર અહેસાન કરી દે. મિત્રો, સિંહની પ્રાર્થના સાંભળીને મહારાજ કહેવા લાગ્યો કે હે સિંહ રાજા, શું તું મને મૂર્ખ સમજી રહ્યો છે? જો મેં તને કૂવામાંથી બહાર કાઢ્યો તો તું મને મારીને ખાઈ જઈશ. તું એક હિંસક પશુ છે અને સ્વભાવગત મારો દુશ્મન છે. હું તારી ઉપર વિશ્વાસ નથી કરી શકતો. ત્યારે સિંહ બોલ્યો, અરે ભલા માણસ, હું જાતે જ મુસીબતનો માર્યો છું. હું તને વળી કેમ નુકસાન પહોંચાડું? તું મારાથી કારણ વગર જ ડરી રહ્યો છે. સિંહની વારંવાર પ્રાર્થના કરવા પર એ ગરીબ મહારાજને તે સિંહ પર દયા આવી ગઈ. વિચારવા લાગ્યો કે આખરે પરોપકાર જ પુણ્યનું કામ હોય છે. સિંહ બોલ્યો કે હે ભાઈ, હું તને વચન આપું છું કે હું તને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં પહોંચાડું અને હંમેશા તારો અહેસાનમંદ બનીને રહીશ. સમજી વિચારીને મહારાજે દોરડું લંબાવીને સિંહને કૂવામાંથી બહાર કાઢ્યો. કૂવામાંથી બહાર નીકળ્યા પછી સિંહે મહારાજનો આભાર માન્યો અને સિંહ બોલ્યો, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. હું પહાડની પાછળ રહું છું. ક્યારેક તમારા પર મુસીબત આવી જાય તો તમે મારી પાસે આવી જજો. જેટલી બનશે એટલી મદદ હું કરીશ. મિત્રો, ત્યારબાદ કૂવામાંથી એક વાંદરાનો અવાજ આવે છે. વાંદરો કહે છે કે ઓ ભાઈ, મને પણ કૂવામાંથી બહાર કાઢો. હું પણ તમારો સદાય આભારી રહીશ, તમારો ઋણી રહીશ. મિત્રો, ત્યારે મહારાજે દોરડું નાખીને વાંદરાને પણ બહાર કાઢ્યો. વાંદરાએ પણ એનો આભાર માન્યો અને કહ્યું કે હું પહાડની પાછળ બગીચામાં રહું છું. ક્યારેક તમને મારી જરૂર પડે તો તમે મારી પાસે આવજો. હું તમારી મદદ જરૂર કરીશ. આટલું કહીને વાંદરો પણ ત્યાંથી ઊભો થઈ ગયો અને ત્યારબાદ કૂવામાંથી એક સાપે અવાજ લગાવ્યો કે હે મહારાજ, જેવી રીતે તમે સિંહ અને વાંદરાને કૂવામાંથી બહાર કાઢ્યા, મને પણ કાઢીને મારા ઉપર એક ઉપકાર કરી દો. ત્યારે મહારાજ બોલ્યો કે ના બાપા ના, તું તો એક સાપ છે. ક્યાંક તે મને ડંખ મારી લીધો તો? સાપ બોલ્યો કે અરે ભાઈ, કેવી વાતો કરે છે? શું કોઈ પોતાની મદદ કરનારને નુકસાન પહોંચાડી શકે છે? મહારાજ બોલ્યા કે સર્પ, હું તારી ઉપર વિશ્વાસ નથી કરી શકતો. સાપે ખૂબ જ વિનંતી કરી કે જુઓ, તમે મને બહાર કાઢો, હું તમને નહીં ડંખ મારું. મહારાજે દયાવશ સાપને પણ બહાર કાઢ્યો. સાપે પણ મહારાજનો ખૂબ જ આભાર માન્યો. સાપે કહ્યું કે હે ભાઈ, જો તું કોઈ મુસીબતમાં પડી જાય તો તું મને યાદ કરી લેજે. હું એ જ સમયે તારી પાસે આવીને તારી મદદ કરીશ. મહારાજે કહ્યું કે ઠીક છે, એવો સમય આવશે તો હું તમને જરૂર યાદ કરીશ. ત્યારે કૂવાની અંદરથી એક માણસનો અવાજ આવે છે. એ માણસ કહે છે કે અરે ભાઈ, મને પણ કૂવામાંથી બહાર કાઢો. હું તારો હંમેશા ઋણી રહીશ. મહારાજે માણસને કાઢવા માટે કૂવામાં દોરડું નાખે છે. ત્યારે સાપે કહ્યું, સિંહે કહ્યું, તું આ માણસની મદદ ના કરીશ. આ તારી જાતિનો જરૂર છે પણ ખૂબ જ ખરાબ માણસ છે. વાંદરાએ અને સિંહે પણ સાપની વાતનું સમર્થન કર્યું કે જો ભાઈ, આ માણસની મદદ કરીશ તો તું ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ જઈશ. આ માણસ ખૂબ જ કૃતજ્ઞ છે. જે એની મદદ કરશે એ તેનું જ ખરાબ કરશે. આટલું કહીને સિંહ, વાંદરો અને સાપ ત્યાંથી વિદાય લઈને જતા રહ્યા. એમના ગયા પછી તે માણસ ગળગળા અવાજે બોલ્યો, અરે ભાઈ, તે સિંહ, વાંદરો અને સાપનો તો તે જીવ બચાવી લીધો. મારો પણ જીવ બચાવી લે. હું તો તારી જેમ માણસ જ છું. ત્યારે મહારાજ બોલ્યો કે હે ભાઈ, તારી નિંદા તો આ પ્રાણીઓ પણ કરી રહ્યા છે. એનાથી સાબિત થાય છે કે તું સારો માણસ નથી. હું તારી કોઈ મદદ કરી શકું એમ નથી. માણસ બોલ્યો કે અરે ભાઈ, તું એ પ્રાણીઓની વાતોમાં ના આવીશ અને મારી મદદ કર. મિત્રો, એ માણસ ખૂબ જ રડ્યો, ચીખો પાડી, ગળગળો થઈ ગયો. તો મહારાજને તેના ઉપર દયા આવી ગઈ. મહારાજે વિચાર્યું કે સારું, ચાલો કાઢી લઈએ. મહારાજે તે માણસને પણ કૂવામાંથી બહાર કાઢ્યો. એ માણસે બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો અને કહ્યું કે મિત્ર, તે મારી ઉપર જે ઉપકાર કર્યો છે એને હું 7 જન્મો સુધી નહીં ભૂલું. તો મહારાજ કહે છે કે અરે ભાઈ, એમાં ઉપકાર જેવી શું વાત છે? માણસ જ માણસની મદદ કરી શકે છે. પણ તું કોણ છે?
ત્યારે તે માણસ મહારાજને કહે છે અને પોતાનો પરિચય આપે છે. હે ભાઈ, હું એક ગરીબ સોની છું. નજીકના શહેર રતનનગરમાં હું રહું છું. ક્યારેક મારા યોગ્ય કોઈ કામ હોય તો મારા ઘરે જરૂર પધારજો. આટલું કહીને તે પણ ત્યાંથી જતો રહ્યો. તે માણસના ગયા પછી મહારાજે ઝોલીમાંથી લોટો કાઢ્યો અને કૂવામાંથી પાણી ભરીને પી લીધું અને પોતાના રસ્તે ચાલી નીકળ્યો. પછી ઘણો સમય ચાલ્યા પછી એક નગરમાં પહોંચ્યો. તે શહેરમાં પહોંચી તો ગયો. હવે તેને નોકરીની શોધ હતી. એ ગરીબ હતો. મહારાજ એક શેઠની દુકાને પહોંચ્યો અને શેઠને વિનંતી કરી કે તમે મને કોઈ કામ આપી શકો છો? હું પૂરી મહેનત અને ઈમાનદારીથી તમારું કામ કરીશ. ત્યારે શેઠ કહે છે, માફ કરજો, મારી પાસે કોઈ કામ નથી. મારી પાસે કોઈ ખાલી જગ્યા નથી. કોઈ બીજી જગ્યાએ જઈને તપાસ કરો. મહારાજ નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયો. ત્યારબાદ મહારાજે નોકરી માટે ખૂબ જ તપાસ કરી, પણ તેના કિસ્મતે તેનો સાથ ના આપ્યો. તો મહારાજ વિચારવા લાગ્યો કે હવે હું મારી પત્ની અને બાળકોનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? એમની સામે શું મોઢું લઈને જઉં? મારા જેવા બદનસીબને હવે આત્મહત્યા કરવી જ ઠીક છે. આ રીતે હતાશ થઈને મહારાજ આત્મહત્યા કરવાનું વિચારવા લાગ્યો. પણ ત્યારે તેને સિંહ, વાંદરો અને સાપ અને સોનીના વચનોની યાદ આવે છે અને એણે વિચાર્યું કે એકવાર એમની પાસે જઈને જોઉં, કદાચ એ મારી મદદ કરી દે. મિત્રો, તે આત્મહત્યાનો વિચાર ત્યાગીને સૌથી પહેલાં વાંદરા પાસે પહોંચે છે. વાંદરાએ દિલથી એનું સ્વાગત કર્યું અને ઝાડ પરથી તોડીને મીઠા મીઠા ફળો ખવડાવ્યા. વાંદરાએ કહ્યું, તમે ગમે ત્યારે મારા ઘરે આવજો, અહીં હંમેશા તમારું સ્વાગત થશે. મહારાજે વાંદરાને કહ્યું કે વાંદરાભાઈ, હું જંગલના રાજા સિંહને મળવા માગું છું. શું તમે મને એનું ઠેકાણું બતાવી શકો છો? ત્યારે વાંદરો કહે છે, હા હા, કેમ નહીં. તમે પહાડના નીચેના ભાગે જતા રહો. પહાડની પેલી બાજુ તમને સૌથી પહેલાં વનરાજની ગુફા મળશે. આટલું કહીને મહારાજ ત્યાંથી જતો રહ્યો અને સિંહની ગુફા પાસે પહોંચ્યો. જ્યારે મહારાજ સિંહની ગુફા પાસે પહોંચ્યો તો સિંહ તેનું સ્વાગત કરવા માટે ખુશીથી આગળ આવ્યો અને બોલ્યો, તમને જોઈને મને ખૂબ જ આનંદ થયો. મિત્ર, બોલો, હું તમારી શું સેવા કરું? ત્યારે મહારાજ કહે છે કે હે ભાઈ, હું ખૂબ જ ગરીબ છું. જો મને ક્યાંકથી ધન મળી જાય તો હું મારા ઘરે જતો રહું, નહીં તો મારી પાસે આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સિંહ કહે છે કે નિરાશ ના થઈશ મિત્ર, તું અહીં જ ઊભો રહેજે, હું હમણાં જ આવું છું. આટલું કહીને સિંહ પોતાની ગુફામાં જતો રહ્યો. જ્યારે સિંહ ગુફામાંથી બહાર નીકળ્યો તો એના મોઢામાં સોનાનો સુંદર રત્નથી જડેલો હાર હતો. તે હાર મહારાજને આપતા બોલ્યો કે લે મિત્ર, આ હારને વેચીને તને સારા રૂપિયા મળી જશે. તારી બધી જ ગરીબી દૂર થઈ જશે. સિંહ પાસેથી તે હાર લઈને મહારાજે તેને ધન્યવાદ કર્યું અને કહ્યું કે હકીકતમાં તે તારું વચન નિભાવ્યું. આટલું કહીને મહારાજે હાર ઉપાડ્યો અને સિંહ પાસેથી વિદાય લીધી અને પોતાના નગરમાં આવી ગયો. પાછા આવતી વખતે મહારાજનું મન ખુશીથી ફૂલ્યું નહોતું સમાતું. આખરે તેની યાત્રા સફળ થઈ ગઈ. આ હારને સારી કિંમતમાં વેચીને હું ઘરે જતો રહીશ. મને ઘરે પાછો આવેલો જોઈને મારી પત્ની અને બાળકો ખૂબ જ ખુશ થશે. હાર વેચવાથી મને ખૂબ જ ધન મળશે. હવે અમે સુખેથી જીવન જીવીશું. મહારાજ આવી વાતો વિચારતો વિચારતો જઈ રહ્યો હતો. પછી વિચારવા લાગ્યો કે હું આ હારને વેચું તો વેચું ક્યાં? અચાનક તેને સોનીની યાદ આવે છે, જેને મહારાજે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. વિચારવા લાગ્યો કે મેં તેનો જીવ બચાવ્યો હતો તો તે આ વિષયમાં મારી મદદ જરૂર કરશે. મિત્રો, મહારાજે સોનીની મદદ લેવાનો નિશ્ચય કર્યો અને નગરમાં પહોંચીને સીધો સોનીના ઘરે પહોંચી ગયો. સોની તે મહારાજને જોઈને ગદગદ થઈ ગયો. કહેવા લાગ્યો કે આવો મિત્ર, કેવી રીતે આવવાનું થયું? તો જવાબ આપ્યો કે હું તમારી પાસે એક જરૂરી કામથી આવ્યો છું. તો સોની કહે છે કે હા મિત્ર, કહો, હું તમારા માટે કયું કામ કરી શકું છું? તો મહારાજ બોલ્યો કે હે ભાઈ, મારી પાસે એક સોનાનો હાર છે. હું ઈચ્છું છું કે તમે એને સારી કિંમતમાં વેચાવી આપો. આટલું કહીને મહારાજે પોતાના ખિસ્સામાંથી હાર કાઢીને એ સોનીના હાથમાં પકડાવી દીધો. હારને જોઈને તે વિચારવા લાગ્યો કે આ હાર આ મહારાજની પાસે ક્યાંથી આવ્યો? આ હાર તો રાજકુમારનો છે, જે શિકાર પર ગયા પછી આજ સુધી પાછા નથી આવ્યા, અને આ હાર મેં જ રાજકુમારને બનાવીને આપ્યો હતો. સોની વિચારવા લાગ્યો કે રાજાએ આ વાતની ઘોષણા કરી છે કે જે કોઈ મારા પુત્રની ભાળ કાઢશે તો હું એ વ્યક્તિને મોટું ઇનામ આપીશ. સોનીના મનમાં રાજા દ્વારા ઘોષિત કરવામાં આવેલા ઇનામનો લોભ ઉઠ્યો. બીજા જ પડે તે પોતાનાપણું દર્શાવતા બોલ્યો કે હે મિત્ર, હું તારી મદદ જરૂર કરીશ, પણ આ બાબતમાં હું એક સારા ઝવેરીનું માર્ગદર્શન લેવું યોગ્ય સમજું છું, જેથી તને સારા પૈસા મળી શકે. આટલું કહીને તે સોનીએ પેલો હાર લઈને પોતાના ખિસ્સામાં રાખી લીધો. પછી બહાર જવા માટે તૈયાર થવા લાગ્યો અને પેલા વ્યક્તિને કહ્યું, તું અહીં રોકાઈને આરામ કર,
હું ત્યાં સુધી ઝવેરીને મળીને આવું છું. મહારાજ બોલ્યો કે ઠીક છે, હું અહીં જ આરામ કરું છું. પછી સોની તેની પત્નીને બોલાવીને તેની પત્નીને કહ્યું કે તું મહારાજની મહેમાન નવાજી કર, એમને ભોજન બનાવીને ખવડાવ, જરાક હું બહાર જઈને આવું છું. આટલું કહીને સોની ઘરેથી નીકળી ગયો અને સીધો મહારાજના દરબારમાં પહોંચી ગયો. રાજાને પ્રણામ કરતા બોલ્યો કે હે મહારાજ, હું તમારી પાસે એક વિશેષ કામથી આવ્યો છું. ત્યારે પછી સોની રાજાને હાર સોંપતા બોલ્યો, આ એ જ હાર છે જેને રાજકુમાર માટે મેં મારા હાથે બનાવ્યો હતો. એક વ્યક્તિ આ હારને વેચવા માટે મારી પાસે આવ્યો છે. મહારાજ, હું તે વ્યક્તિને મારા ઘરે બેસાડીને આવ્યો છું. હારને જોઈને રાજા ઓળખી ગયો કે જરૂર એ વ્યક્તિ મારા પુત્રનો હત્યારો હશે. રાજા ગુસ્સામાં આવીને રાતો પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો, કોણ છે તે રાક્ષસ જેને મારા પુત્રની હત્યા કરી છે? તેનો આ હાર ચોર્યો છે. ત્યારે સોની કહે છે કે હે રાજન, તે એક ગરીબ વ્યક્તિ છે, તે હમણાં મારા ઘરે જ બેઠો છે. રાજાએ ગુસ્સામાં આવીને સેનાપતિને આદેશ આપ્યો કે તે સોનીના ઘરે જઈને તે વ્યક્તિને તરત જ પકડીને લાવો. મિત્રો, સેનાપતિએ તાત્કાલિક કેટલાક સૈનિકો લઈને સોનીના ઘરેથી તે વ્યક્તિને પકડીને લઈ આવ્યા અને રાજાના દરબારમાં હાજર કરી દીધો. રાજાએ આદેશ આપ્યો કે આ રાક્ષસ રાજકુમારનો હત્યારો છે, તેને તરત જેલમાં બંધ કરી દો. રાજાના સિપાહીઓએ તે વ્યક્તિને લઈ જઈને એને અંધારી કોટડીમાં પૂરી દીધો. જ્યારે સૈનિકો જવા લાગ્યા ત્યારે પેલો વ્યક્તિ બોલ્યો કે આખરે મને રાજકુમારનો હત્યારો કેમ માનવામાં આવે છે? હું તો નિર્દોષ છું. ત્યારે સિપાહીઓ બોલ્યા, જો તે રાજકુમારની હત્યા નથી કરી તો રાજકુમારનો હાર તારી પાસે કેવી રીતે આવ્યો? જે સોની પાસે તું હાર વેચવા માટે આવ્યો હતો તે હાર તે જ સોનીએ રાજકુમારને બનાવીને આપ્યો છે. આ સમયે તું પકડાઈ ગયો છે, હવે તું નહીં બચી શકે. થોડા દિવસ પછી રાજા તને ફાંસીની સજા આપશે. આટલું કહીને સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, સૈનિકોના ગયા પછી મહારાજ વિચારવા લાગ્યો કે સોનીએ તો મને મોટી મુશ્કેલીમાં ફસાવી દીધો. હવે હું શું કરું? આ નગરમાં તો મારે કોઈ મદદગાર પણ નથી. હે ભગવાન, મારી રક્ષા કરજો. જો મને ફાંસી થઈ ગઈ તો મારા બાળકો અને પત્નીનું શું થશે? ત્યારે અચાનક મહારાજને પેલા સાપની યાદ આવે છે. બીજા જ ક્ષણે એણે સાપને યાદ કર્યો. સાપ તરત જ એની સામે પ્રગટ થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે મિત્ર, તે મને કેમ યાદ કર્યો? મહારાજ કહે છે કે હું ખૂબ જ મોટી મુસીબતમાં છું. રાજાએ મને જબરજસ્તી જેલમાં બંધ કરી દીધો છે અને એક એવા અપરાધની સજા કરી છે જે મેં કરી જ નથી. ત્યારે સાપ કહે છે કે એવું કેમ? ત્યારે મહારાજે સિંહ પાસેથી હાર પ્રાપ્ત કર્યાથી લઈને જેલમાં બંધ થયા સુધીની ઘટના સાપને સંભળાવી અને કરુણ અવાજે બોલ્યો કે હે મિત્ર, હવે તું મને બચાવી લે. તે મને કહ્યું હતું કે તું મુસીબતના સમયે મને યાદ કરજે. હું તારા કામ જરૂર આવીશ. હવે તો મારો જીવ જશે. મારા માટે આનાથી મોટી મુસીબત શું હોઈ શકે? ત્યારે સાપ કહે છે કે હે મિત્ર, મેં તને પહેલાં જ કહ્યું હતું કે તે માણસની મદદ ના કરીશ. એ તારા માટે મુસીબત બની શકે છે. કહેવાય છે કે જે ધનનો અત્યંત લાલચી હોય, પૂર્વનો વેરી હોય, અનેક સ્ત્રી પુરુષોમાં મન લગાવનારો હોય, એ ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય, એમની સાથે ભલે ગમે તેટલી ગાઢ મિત્રતા હોય, આ ત્રણ લોકો હંમેશા દગો જ આપે છે. એમના પર ક્યારેય આંખો બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. સાપ બોલ્યો કે જો તે મને યાદ કર્યો છે તો હું તારી મદદ જરૂર કરીશ. મને એક ઉપાય સૂઝ્યો છે. હું સંતાઈને મહારાણીના ઓરડામાં જઈને એને ડંખ મારી લઉં છું. મારા ઝેરથી મહારાણી બેહોશ થઈ જશે. પછી એટલા પ્રયત્નો કરી લે તે ભાનમાં નહીં આવે. મારા ઝેરની અસર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તું તારા હાથથી એના માથાને સ્પર્શ નહીં કરે. તું જેવો જ મહારાણીનું માથું સ્પર્શ કરીશ તે ભાનમાં આવી જશે અને રાજા ખુશ થઈને તને છોડી દેશે. રાજા તેની રાણીને ખૂબ જ પ્રેમ કરે છે. તે તેને જીવિત રાખવા માટે કંઈ પણ કરી શકે છે. મિત્રો, પછી સાપ જેલની કોટડીમાંથી બહાર નીકળીને રાણીના ઓરડામાં પહોંચી ગયો અને બીજા ક્ષણે એને રાણીને ડંખ માર્યો અને રાણીએ તરત જ ઉઠીને ચીસ પાડી. સાપ બારીના રસ્તે એને ડંખ મારીને જતો રહ્યો. આ તરફ મહારાણી બૂમો પાડતી ઓરડામાં બેભાન થઈને પડી ગઈ. રાજાના બધા જ નોકર ચાકરો, સેવક સેવિકાઓ મહારાણીને પડેલી જોઈને ત્યાં આવીને ઊભા થઈ ગયા. રાણીએ જણાવી દીધું કે મને સાપે ડંખ માર્યો છે. મિત્રો, તરત રાજાને સૂચના આપવામાં આવી કે રાણીને એક સાપે ડંખ માર્યો છે. સાપ કરડી ગયો છે અને મહારાણી બેભાન થઈ ગઈ છે. જલ્દીથી જલ્દી તેમના ઉપચારની વ્યવસ્થા કરવામાં આવે. રાજાએ તરત એક સેવકને કહીને રાજવૈદ્યને બોલાવ્યો અને રાજવૈદ્યને રાજાએ કહ્યું કે હે વૈદ્યરાજ, મારી રાણીને બચાવી લો. એને કોઈ સાપે ડંખ મારી લીધો છે. જો મારી રાણીને કંઈ થઈ ગયું તો હું પણ મરી જઈશ.
મિત્રો વૈદ્યરાજે રાણીનું નિરીક્ષણ કર્યું. વૈદ્યરાજે રાણીને ઘણા પ્રકારની ઔષધિઓ પીવડાવી, પણ તે ભાનમાં ના આવી. ત્યારે વૈદ્યરાજે નિરાશ થઈને કહ્યું કે રાણીનો ઉપચાર મારાથી સંભવ નથી. મહારાજ, જે સાપે એને ડંખ માર્યો છે એ ખૂબ જ ઝેરવાળો છે. મારી કોઈ જ ઔષધિઓ કામ નથી કરતી. ત્યારે વૈદ્યરાજે રાજાને દિલાસો આપતા કહ્યું કે નિરાશ ના થશો, હજુ સમય છે. તમે કોઈ બીજા વૈદ્ય કે હકીમને બોલાવીને લાવો અને કદાચ એમની પાસે કોઈ એવી દવા હોય જેનાથી રાણી સાજી થઈ જાય. મિત્રો બીજા જ ક્ષણે રાજાએ મંત્રીને આદેશ આપ્યો કે હે મંત્રી, નગરમાં ઢંઢેરો પીટાવી દો કે જે મહારાણીનો ઉપચાર કરીને સાજી કરશે એને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. રાજાએ તરત આખા નગરમાં આ ઘોષણા કરાવી દીધી. રાજાના આદેશનું એલાન થતાં જ ઘણા બધા વૈદ્યો હકીમો આવ્યા. મહારાણીનો અલગ અલગ પ્રકારથી ઈલાજ કર્યો, પણ કોઈ પ્રકારનો લાભ ના થયો. મહારાણીની બેહોશી એવી ને એવી જ રહી. બધા નિરાશ થઈને પાછા વળી ગયા. વિવિધ પ્રકારની ઔષધિઓ આપીને હારી ગયા. હવે તો ભગવાન જ મહારાણીને બચાવી શકે છે. વૈદ્ય હકીમોનો નિરાશપૂર્ણ જવાબ સાંભળીને રાજાનું દિલ તૂટી ગયું. રાજા મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે મહારાણી પર આ કેવી આફત આવી ગઈ. મિત્રો આ તરફ જેલની કોટડીમાં કેદ મહારાજે રાજાનું એલાન સાંભળ્યું તો એણે ચોકીદારને કહ્યું કે મને મહારાજ પાસે લઈ જાઓ, હું મહારાણીને સાજા કરી શકું છું. ત્યારે ચોકીદાર કહે છે કે અરે મહારાજ, જ્યારે સારા સારા વૈદ્ય અને હકીમો નિરાશ થઈને પાછા વળી ગયા તો તું તો એક હત્યારો છે, તું વળી કેવી રીતે સાજા કરી શકશે? મહારાજે ફરી વિનંતી કરી કે તમે મને એકવાર રાજા પાસે લઈ જાઓ, હું સાચું કહું છું, હું મહારાણીને બચાવી લઈશ. ચોકીદારે આ સંદેશો રાજાને આપ્યો. રાજાએ તરત તે વ્યક્તિને પાસે બોલાવ્યો અને રાજાએ કહ્યું કે હે મહારાજ, તમે જલ્દીથી જલ્દી મારી રાણીને જીવિત કરી દો. જો તમે મારી રાણીને જીવિત ના કરી શક્યા તો હું તારું માથું ધડથી અલગ કરી દઈશ. પેલા વ્યક્તિએ કહ્યું કે મને મંજૂર છે. પેલા વ્યક્તિના વિશ્વાસ આપવા પછી રાજા પેલા વ્યક્તિને રાણીના મહેલમાં લઈ ગયો અને વ્યક્તિએ રાણીના માથે હાથ મૂક્યો. તરત જ મહારાણી ઊભી થઈ ગઈ. એના શરીરનું ઝેર ઉતરી ગયું. ચહેરો પહેલાંની જેમ ચમકવા લાગ્યો. તે ચકિત સ્વરમાં બોલી, મહારાજ. ત્યારે રાજા કહે છે કે તમે આ વ્યક્તિની કૃપાથી જીવિત થયા છો. પછી રાજાએ રાણીની જીવિત થયાની ખુશીમાં પેલા વ્યક્તિને માફ કરી દીધો અને તેને તેની અસલિયત પૂછી. ત્યારે પેલા વ્યક્તિએ બધી જ હકીકત જણાવી. રાજાએ પેલા વ્યક્તિને ઘણું બધું ધન આપ્યું અને ત્યાંથી વિદાય કર્યો. તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.